અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। ભાવનગર સોમનાથ હાઈવે પરથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ધાડી ગામ નજીક એક સાથે 4 વાહનોનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર પ્રથમ શિફ્ટ કાર સામે અચાનક આખલો આવી જતા ડ્રાઈવરે બ્રેક મારતા પાછળથી આવી રહેલી અન્ય 2 કાર એકબીજાને અથડાઈ હતી। આ દરમિયાન અકસ્માતથી બચવાનો પ્રયાસ કરતા કાળા રંગની બ્રેઝા કાર નંબર GJ38BH7060 ના ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર પલટી મારી ગઈ હતી। આ કારમાં કુલ 5 લોકો સવાર હતા, જેમને અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ભાવનગર તળાજા વચ્ચે નેશનલ હાઈવે પર દરરોજ આશરે 2 અકસ્માત સર્જાય છે। હવે જવાબદાર તંત્ર અકસ્માત ન સર્જાય તેના માટે શું કરે તે જોવાનું રહ્યું। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।